બપોર થઈ ગયું ઘરમાં. એક તો આ હાપ ને બાપ ને લાકડા બાકડા સાફ કરવા પડે. એક તો પેલા ગોંડાને કીધું લ્યા આ કામમાં ધ્યાન આલ. અહીં ડોશી હે નહીં અને મારો દિવસ છોકરો કઈ કામમાં આવતો નહીં. મારો દિવસ જેટલું બધું ખાલું થઈ ગયું કામ તો કરવું પડે. એકલા કરવું પડે. કીધું લ્યા ગોમાં રખડ્યા વગર આ બધું સાફ કરે તો અહીં ચોમાહાનું ચૂરું થઈ ગયું યાર. કંટાળી જોઈ નહીં તો હું. એક તો મારું બેટું સાફ કરવાનું કંટાળો આવે. આ મજૂરોને બોલાવીએ મજૂરે તો કેવા 200 રૂપિયા 500 રૂપિયા આવી લે. પેલો આ ઢાઢા જેવો થયો કે પરિણાવો પછી કામ કરું કે એમ ના કરું. આ એકલા મારે કરવું પડે. શું કરું આમ મારા આટલું તો મારે એકલા તો થતું હોય ને. એક તો શ્વાસની તકલીફ મને કરું છું હવે. ના તો એક આડા પકડી લાવું અને પાવડો ને કદાળી લઈને બધું ખાડીને લાકડા બાકડા એક બાજુ મૂકી દઉં. ના હવે તો લાજ જેટલું થાય એટલું તો કરીએ ખરા. દેખાતું નહીં તને કેટલું કામ કરવાનું થાય. તું ચાલ રખડને આવી જાય હવારમાં. અરે હું તો પેલા બોકા ઘેર ગયો તો. અરે બોખા ઘરે પડી જાય છે. આપણે પાવડો અને કદાચ લેતા બધું આપણે બે સાફ કરી નાખીએ. શું પાવડો પેલો પડે? ઓહો કે આ બધું સાફ કરવું પડશે આપણે બે ને. એક કામ કરો ને. હા 500 રૂપિયા આવો ને. શું કરવા 500? અરે મારે જવું બોકા પીછે જોવા યાર. પીછે પછી જોજે. આ જોતો ને કેટલો બધો ગંધેરો પડ્યો. પણ હું પીછે જોઈને કરી દઉં છું યાર. પૈસા આપો તમે. પિક્ચર પછી જોવાનું. પેલા આ કામ પતાય અને તું સાનું માનું પેલા પાવડો ને એવું લેતા. આ અઠવાડિયે તને કઈ રાખ્યું કે આ બધું સાફ કરવાનું છે. જતો નહીં રખડ કરે. પણ અત્યારે નહીં થાય. જો પૈસા આલો તો થશે ને તો નહીં થાય. પૈસા પછી આલું પેલા આ બધું સાફ કર. હું પિક્ચર જોઈને આવ્યો તો જ થશે ને તો નહીં થાય. નહીં મળે જા નિકળ ને આવી ને કઈ ચાપડ ભેગા દાંત પાડી નાખી તારા. ખબર નહીં પડતી તને? મારા બેટા કઈ કામ કરવું નહીં. આટલું ખાલું ખાલી રાખે તો ચલો ચોખ્ખું જા નહીં હાલવા જા નીકળ. નહીં છૂટા પૈસા જ નહીં. ડેરીએ દૂધ ભરાવ હજુ પગાડે નહીં આવ્યો. તને ખબર નહીં મારે આ કામ કરના મુખ્ય સહાય દે. આ કર હજુ આપણે ખેતરમાં જવાનું હજુ કરવા. પિક્ચર જોઈને આવો તો મને તાકાત આવે પછી કરું નહીં યાર. અચ્છા હતા તું પેલા પાવડો લઈને આવે. મારા બધું સાફ કરવાનું. ના જાતે તો લે હું તો નહીં લાવવાનો લુખેશ. અલ્યા મારો દિયા તો મોનતો જ નહીં. કરો લગન કરવા બહુ તમારા. ચાલો એના કરે 100 રૂપિયા પેલા દારૂ ને 100 રૂપિયા લે. આ બધું કામ સાફ સફાઈ કરી નાખો. હેડ નીકળ. આઈ જા પૈસા લેવા 500 રૂપિયા. ખબર ના પડે? પેલા ગોંડાને પકડી લાવો અને બધું સાફ કરાવી દઉં. મઈ જઈને 200 રૂપિયા હાલવા પડે. આ બધું લાકડા બાકડા બધું હોય ને સારું ખાઈ ચોખ્ખું કરી નાખો. ઉનાળા સાયલા તો ઊંઘતા તો ફાવો. અને આવતા હું જતા હોય એના આગળ પૈસા માગી જેમ મારા જે 500 હાલો ને 1000 હાલતો છે. મારા હવે પેલા ગામમાં જવું પછી મારે પેલા મજૂરિયાને પકડવું પછી અને કેવું પછી કે એટલે ભાઈ થોડી વાર કલાક 2 કલાક મારા ઘરે 200 રૂપિયા આજે તને આલું. ઘરમાં બધું કામ કરવાનું બાકી છે અને ઘર ખુલ્લા મૂકીને આવી જાય. ચોક આવશે ને બધું થઈને લઈને આવી જશે. મારા જો ખબર નહીં પડતી હજુ કચરો ને એ વાળું પોતું નહીં કર્યું. એક તો ડોશી જતી રહી મારે અને એ લોકો લગ્ન કરવા. હવે તો મારો હાથે બધું કરો એને કહીએ એટલે ઘરમાં થોડું સાફ સફાઈ રાખ તો સારું લાગે. મારું બેટું તો છોકરાને કઈ થાકી ગયો પણ કશું કામ કરતો નહીં. રાંધવાનું કીધું તો રાંધવાનું કશું કરતો નહીં. ઘરમાં લોટે નહીં ને ખીચમ પૈસો નહીં કરવું હું. જે કામ ધંધે જાય તો 200 રૂપિયા હાજરી લઈને આવો. ભણીને બેસી જાય તો મારા ઘરે કરી તો હું કેટલું થાકી ગયો યાર. અને હવે તો એને ના આવે તો કંઈક કરવું પડશે. એના માટે હગાઈની તો વાત કરું. કોક આવે મોડે થતો તો હગાઈ કરાવું તો આ તો ઘરનું તો સાચું યાર. પેલો ખેતરમાં બાજરો ઉકાઈ જાય મારે તો એ કામ આવતો નહીં. મારે કરવું હવે તો અહીં કચરો વાળવાનું બાકી છે. પોતું કરવાનું બાકી છે. હજુ રોટલા શાક કરવાનું બાકી છે. કરવું શું હવે મારું? નહીં ઘરમાં શાકભાજી નહીં બટાકું રહ્યું નહીં લોટ તેલ કશું રહ્યું નહીં. એને ખબર ના પડે મારા બેટાને કે પૈસા લઈને આલુ કાકાના તો રોંધે ખરા. બસ 12 વાગે નહીં આવી જાય ખાવા. 12 વાગે નહીં આવી જાય ખાવા. ખાઈ બહાર જતા રહે. હાય એક તો પંખો બગડી ગયો મારો. હાર બોલો તાપનો તપી ના. શું કરો છો બાપા? હું કરો તલ્યા બાપા? દેખાતું નહીં બેઠો. આ બધું ઘરનું કામ બાકી. હજુ પાછા પેલું સાફ કરીને આવ્યો. તું તો રખડવા ને આવી જાય ગોમાં ગોમાં. હું તો પેલા બકાલું થયું તું યાર. અરે બકા જે તેલ લે પણ આપણે અહીંયા કામ કરો ને ઘરનું. આ ખબર નહીં પડતી રાંધવાનું. ઘરમાં જો શાકભાજી નહીં તેલે નહીં લોટે લેવા દુકાને જવાનું. ખબર નહીં પડતી? અરે પણ એટલે જ કહું છું મને બહુ લાગેલો ને યાર. તો શું સર આ બધું કામ કરી દઈએ. ગોતરા વાટી દઈએ. એટલું ખાવાનું બનાવી દઈએ. પાણી ભરી દઈએ. તને હું કરો આટલો મોટો તને હું કરો કર્યો હ તારે જ કરવાનું. પણ પેલું શેતર નતું કેતા એ હિસાબ કરી દઈએ. એટલે ખેતર તો પણ તું આપણે બે બાપ બેટો થઈને કરી નાખે. હું આતો તને હું તો કઈ નોકર છું યાર. હું કામ કરું યાર. તો
મારે કરવાનું અહીંયા આગળ? આટલી ઉંમર મારી થઈ ગઈ, ખબર નહીં પડતી? તમારા બાપા નહીં યાર? બાપા હતા, બાપાને તરત છોકરો થાય તો ખબર પડી જ હોય કે બાપાને આટલું બધું કામ પોતે ઉડાવું, એકલું કરાવું. એટલે હું થાકી જાઉં છું યાર, થાકી જાઉં છું. ત્યાં મારો આખું હું તો આટલી ઉંમર જતી 45 વર્ષ થઈ ગયા, હજુ કે આ થાકી જાય તો કયડા થશે તો આવું કરવાના તમે? હું તો ગયડો થવાનો હું. આમ ના રહેવાનું ભાઈ. તો આ અમર પાટો લઈને આવ્યો છે અહીંયા આગળ? ઓહો. ઓહો, લ્યો, આ તો અમર એવું પાટો લઈને કઢિયું આવ્યો. મળ્યું તું ને કઢિયું પી ગયો છું. ઓહો, એવું? હા. આ બાપા આયો 45 વર્ષ ત્યાં 50 વર્ષ તો ટપકી જાય, ખબર ય નહીં પડે. અરે પણ એવી આ તો મેં તો પેલી કલર કરાવી દો ને, કરાવી દો. કામ કરો. અલ્યા પણ એમ નહીં, લગ્ન તો કરી દો યાર. લગન પછી પેલા તું કામમાં ધ્યાન આપ, નોકરી ધંધો સારો કર, પાંચ પછી ઘરમાં આવ તો આપણે શાકભાજી આવે પછી હગાની વાત કરીએ આપણે. પણ તમે સમજો નોકરી કરે બસ પછી આલે, પછી આલે. લગનની બહુ ઉતાવળ. પેલો ખેતર તો આલું નહીં યાર. પેલો ખેતરમાં બાજરો આખું હુકાઈ ગયો, ઈ પડી જાય. આ બસ લગન કરાવી દો, લગન કરાવ, કામ ધંધો કંઈ કરવો નહીં. અરે આ બાજુ તો હુકાઈ ગયું યાર, હું આખું હુકાઈ ગયું, એની નહીં પડી યાર. એટલે તું હુકાઈ જાવ, હું જ આખી જિંદગીને હુકાઈ ગયો, પેલી ડોસી જતી તને હું જ આખો જો હાથ પીંજો થઈ ગયો. તે બધું કામ કરો તો કરવું પડે યાર. તને લગન ની પડી, પેલો બાજુ હુકાઈ જાય. જો તું હુકાઈ જાય, ભલે હુકાઈ જાય, જતો રહે ઉપર જતો રહે તો મને કોઈ ચિંતા, મારો બાજરો હુકાવો ના જાવ. હું તો જાઉં ખેતરમાં અને તું આજે હમણાં ટિફિન લઈ છે કે પેલું બાજરી શાક કરવાની, વરસાદ પડે ખબર નહીં પડતી, પેલી પથરાઈ જઈ આ તો બધી. 500 લાવવાનું પિક્ચર જોઈ આવો એકવાર. 500 તો આલો યાર. કેટલા પિક્ચરો જોઈએ, પિક્ચર એટલે નહીં જોઈએ યાર, પૈસા આલો. તારી ખબર નહીં એટલે પડતી? પણ તમે મને પૈસા ચો આલ્યા તા કે બધું યાર. પૈસા તો આલો તો જવા યાર. આ એક રૂપિયા નહીં દીધા, મારી ચા ખાવા પૈસા નહીં મારા. બરાબર અરે મારા આટલો નહીં યાર, દાદા. એટલે મારો ના અહીં પૈસા મારા જોડે. જા પેલા ના દુકાને લઈ લેજે, 20 રૂપિયા જા હશે. તો વીમા પી ટિકિટ ના આવો પિક્ચર ની યાર. આપણે બહુ મોટી થિયેટરમાં નહીં જાવ, નાની થિયેટર 15 રૂપિયા ટિકિટમાં જાવ, 5 બે રોલ ખાવાનો, 15 રૂપિયા ટિકિટ ના પિક્ચર જૂનાતું રહેલું. હાચું મુખ્ય છો ભાઈ. આવો બાપો ના મળો કોઈ ને. તું પણ લાઈ દે ને મને અરે હજુ પણ આ ડેરીનો પૈસા નહીં આયા, ડેરીનો દૂધ ભરાય ને એ બાકી ઈ તું ઉપર લઈ બેસી જાય બાકી તો. પેલી વહુ તો લાઈ દે વહુ. હા તો હું લાઈ પેલા કામ કરાય હા કરે હું પછી કરાવું યાર, પેલા લાઈ દે પછી કરાઈ દે યાર. ભાઈ કરીશ ને બધું. હા. હા તો વાંધો નહીં, હેડ હું વાત કરું હેડ. હાથ માની ગયો નુકેશ તો નહીં. હા હા જાઓ રંબા. હા હા ને મારો દિયો છેવટે હગાની વાત તો પાકું કરીને જો આવું મારે તો આનું કરવું પછી એની વાત તો આમ તો સાચી કે ઘરમાં વહુ આવે તો આ બધું સારું કરે કે કપડા વાળા કચરો વાળા રાંધી તો ખવડાય છે આપણાને. મારે એટલું સારું કે વાહન ના ધોવા પડે ને કઈ એકલા મારે તો વાહન ધોવા પડે. અને ગામ વાળા કે દિવસ છોકરો આટલો મોટો ટાઢો થયો અને પૈણા કારણ કે મારું જ ગોઠવું હો, પેલા મારું ગોઠવી જવું પહેલું ગોઠવું ને તો એને મામ મળી જાય, પણ મારા કે ના માર નહીં જોતી, એને તો બહુ જુઓ. હવે કરવું મારું હારું ના હવે તો કોક આવે તો એ અગાની વાત તો કરું, બીજું તો શું કરીએ તાણ. લાવ તાણ બધું હવે આ બહારનું બધું કામ કરી લઉં. મારું બારે તાપ થઈ ગયો હી, હવે કરવું શું મારું હારું. એક તો પેલો કઈ કામ કરતો નહીં, એ જે મને હેરાન કરે. ના હોય તો હું કરું, કોનો ફોન કરું. હા જો પેલો મારો ભાઈબંધ હે ને શંકરિયાનો ફોન કરીને કેવું પછી લા નંબર છે જો એનો નંબર આવ્યો. હાલો હલો, અરે શંકર બોલો બોલો, કોંચી કાકા બોલો. ક્યાં હે લે ભઈલા તું? હા, હું ખેતરમાં હતો, બોલો અલ્યા એક કામ પડ્યું તું તારું ભઈલા. બોલો બોલો. કોને આવતો તો ઘર બાજુ આટો મારજે ને હમણાં. શું હતું? અલ્યા પેલો આપણો આર્યો નહીં લાડવો, હા અલ્યા લોહી પીયો તો મને એટલો ત્રાસ આલે ને તું નહીં માને ભાઈ. ઘરનું કામ મારા આગળ કરાય કરે ને મેં કહું ઘરે પેલો ખેતરમાં બાજરો ઉકાઈ જાય મારે અને પાસે પેલા ઘરની પાસે પેલું ખાડું ધોઈ કામ કરાવ કઈ થાક્યો બસ એને ચાલે કે પૈસા આલો પિક્ચર જોવા જવું, પૈસા જો આલો પિક્ચર જોવા જવું, બૂટ લેવા જવું. મારે એટલે કંટાળ્યો મને કે લગ્ન કરાવી નાખો. બોલો હવે ચાહે મારે એને લગ્ન કરાવી નાખો, ઘરમાં રૂપિયો હે નહીં મારે. તો વાંધો નહીં, કોઈ સારું હગું છે તમને કોઈ હેડો. હા તો તું ના તો વાત કર ના તો એનું મારું થતું પેલા મારું કરાવે પછી એનું કરાવજે તું. અલ્યા કોંચી કાકા, તમારી ઉંમર તો જુઓ યાર. કેમ ના થાય યાર, આટલી ઉંમરે આપણે ના લઈએ તમે 500 બીજા દાડ મરી જાઓ ના હોય તો તમારું શું નક્કી યાર? એ પણ એમ નહીં મારે દોષી હોય તો સારું નહીં યાર. એક છોકરો એને બહુ કરે, મારા દોષી બે ને અલગ રોટલો કઈ ખાવ ના ખવાય યાર. અરે ખોટે કોઈની જિંદગી બગાડશો એના કરતાં હું પેલા લાડવા માટે જોવું હેડો. એટલે પણ મારા માટે જો ને યાર. તમે લાડવાની વાત કરો ને ત્યારે તમારું જવા દો. મારી ઉંમર કેટલી રહી? હજુ 45 થઈ, હજુ તો 5 વર્ષ કાઢવાના યાર. તમે પીળું પોદળું થઈ ગયા ગમે ત્યારે ખરીદા હો, રવા દો એવું હો. હા તો તું આ ખેતરમાં આવે ને એટલે ભાઈ મારા ઘેર આવજે હો. સારું હેડો, હું જોઈને વાત કર્યો તમને ફોન કર્યો હો ને.
મારા હગાની એ તો ના જ પાડે કે છોકરાને કરું તો થાય મારે એટલે હું ઘેરો તોડો થઈ જાતું થોડા વાર આવી જાય એટલે હું તો ઘેરા જેવો લાગુ બાકી ન કરતા બંકો ખબર મારે ગમે તો કઈ મારું શકું તો છોકરાને થાય ને તો ભેગું મારે ફેરા તો ફરવા છે ફેરા ના ફરતા ને પેલું ઘર ઉડું કરી નાખું અને ગાડી ડોસી આવે તમે તો પેલા એ સાપરામાં 2 જણા જઈશું ડોસી 2 રોટલો શાક કરી ખાઈશું બીજું તો કઈ અને આ છોકરાને એની વહુને ઘર આપી દેવું મારે તો દેવું તે હું તો પેલા મારા સાપરામાં જતો રહી પણ ના હોય તો કઈ નહીં વાંધો નહીં મારે પેલા છોકરાને તો થઈ જશે બહુ આવશે તો મારે એટલો આરામ એ શાંતિ ઊંઘી રહેવાનું 2 ટાઈમ ખાવાનું અને આરામથી રહેવાનું બહુ સારી મળવી જો બીજું તો હું હવે શંકર્યો આવા ચાણ ના હોય તો એને કીધું તો કે હું આવું હગાની વાત તો લઈ થઈ જાય તો સારું અને એના પૈના દઉં તો એ જો નોકરી ધંધે તો લાગે મારો સારું પણ મને વિશ્વાસ નહીં આવતો મારું સારું લાગે અને જે કોકને તો વાત તો કરીશ કે મારે તો ભાઈ ડૂસી ચાલશે લંગડી લૂલી વાંચી ચાલશે આ તો અમારે 2 બોલવા ચાલુ હતો છે ને શું કરું યાર વાત તો વિચારવું પડશે